નગરદેવીની યાત્રા કોર્પોરેશન કચેરી પહોંચી છે। યાત્રાનું મેયર તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે। નગર યાત્રાએ ભદ્રકાળી માતા નીકળ્યા છે ત્યારે આ યાત્રા છે તે કોર્પોરેશન પહોંચી છે। વાતે ગાતે તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને તે દિવસે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી નગરચર્યાએ નીકળ્યા છે। એક તરફ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો। બોર્ડની પરીક્ષાને લઈ યાત્રા પરીક્ષા કેન્દ્ર નજીક આવતાની સાથે 100 મીટર દૂરથી ઢોલ નગારા બંધ કરાયા છે। શાંતિપૂર્ણ માહોલમાં આ યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે અને યાત્રા જ્યાં જ્યાં પહોંચી રહી છે ત્યાં ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે। નગરદેવીની યાત્રા કોર્પોરેશન કચેરી પહોંચી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ઓફિસ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાજીનો રથ પહોંચતાની સાથે મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષ નેતા ગૌરાંગ પ્રજાપતિ અને દંડક શીતલ ડાંગા સહિત ભાજપના ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો, કોર્પોરેટર, મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। માતાજીના આશીર્વાદ લઈ ભદ્રકાળી માતા કી જયનો નાદ ગુંજી ઉઠ્યો હતો। માતાજીનો રથ કોર્પોરેશન ઓફિસે પહોંચ્યો હતો। મોટી સંખ્યામાં બહેનો દર્શન કરવા માટે ઉમટી પડી હતી। આરતીની થાળી સાથે બહેનો માતાજીની આરતી ઉતારતા પણ જોવા મળ્યા હતા। ઠેર ઠેર આ રથ જ્યાં જ્યાં પહોંચી રહ્યો છે ત્યાં રથનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ભદ્રકાળી માનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને સાથે ભક્તોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે સવારે ભવ્ય નગરયાત્રા નીકળી છે। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદવિધિ કરાવી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। નગરયાત્રા લગભગ 8 કિલોમીટર લાંબી યાત્રા કરીને તે મંદિર નિજ મંદિર પરત ફરવાની છે। ત્યાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઠેર ઠેર લોકોને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે અને સુચારુ રૂપે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અખાડીનો દ્વારા ઢોલ નગારા સાથે આ યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે। કોર્પોરેશન ઓફિસ ખાતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખાતે નગરદેવી ભદ્રકાળી માનો રથ પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરની સ્થાપનાનો જન્મદિવસ છે। એની સાથે સાથે જ વિશ્વ વિખ્યાત ભદ્રકાળી માતાજીની ભવ્યાતિ ભવ્ય નગરયાત્રા નીકળી છે। આજે આ શહેરને જેમના આશીર્વાદથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી છે એવા ભદ્રકાળી માતાજીની નગરયાત્રા લગભગ 6 કિલોમીટર લાંબી અને ભવ્ય અને દિવ્ય આ નગરયાત્રાનો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે સ્વાગત કરવાનો લાહો મળ્યો છે એ મારા માટે અને મારી આખી ટીમ માટે અને સૌએ કાઉન્સિલર માટે ખૂબ જ આજે ભવ્યતા અનુભવીએ છીએ। એની સાથે સાથે જે આ નગર યાત્રા છે એ ભદ્રકાળી માતાજીના મંદિરથી શરૂઆત થઈ અને આ નગર યાત્રા ભદ્રકાળી માતાજીના મંદિરથી પછી લઈ લો પાછું